નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બ્યુટી પાર્લરના વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે ₹75,000 સુધીની સહાય આપવામાં આવી છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે યોજના છે તે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ નિગમ છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, આદિજાતિના ઈસમો એટલે કે આદિજાતિના વ્યક્તિઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે, ખૂબ જ નબળી સ્થિતિ હોવાના કારણે તેઓને બેંકો અથવા તો અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે। જેથી કરી મિત્રો, ગુજરાત રાજ્યનું જે આદિજાતિ વિકાસ નિગમ છે તેના તરફથી સ્વરોજગારી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। અને આ જે સ્વરોજગારી યોજના છે તે યોજના અંતર્ગત બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો એ વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તો તે સાધનોની ખરીદી કરવા માટે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે, જેથી કરી સાધનોની ખરીદી કરી અને પોતે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાનું જીવન ધોરણ છે તે ઊંચું લાવી શકે, પોતે પગભર થઈ શકે। તે હેતુ માટે મિત્રો ગુજરાત સરકાર તરફથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। વાત કરી લઈએ આપણે લાયકાત અને પાત્રતા વિશે, એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને શરતો શું રહેશે। તો કે મિત્રો, અહીં અરજદાર છે તે આદિજાતિના હોવા જોઈએ અને આદિજાતિના અરજદાર છે તે અંગેનો દાખલો અથવા તો પ્રમાણપત્ર અરજદારોએ રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર અથવા તો 55 વર્ષ કરતા વધારે ઉંમર હશે તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ તેઓ મેળવી શકતા નથી। ઉંમરના પુરાવા તરીકે અરજદારોએ ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ ફરજિયાત આપવાની રહેશે। મિત્રો, આ યોજના અંતર્ગત બ્યુટી પાર્લરના વ્યવસાય માટે તમે ધિરાણની માંગણી કરો છો, જેથી કરી બ્યુટી પાર્લરને લગતી તમારી પાસે જાણકારી હોવી જોઈએ, તે અંગે તમે તાલીમ લીધેલ હોવી જોઈએ અથવા તો બ્યુટી પાર્લર ચલાવતી કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા કે કંપની સાથે તમે કામ કર્યું હોવું જોઈએ, તમારી પાસે કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ અને મિત્રો, અનુભવનું પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું રહેશે। સાથે સાથે બ્યુટી પાર્લરનો જે કોર્સ છે તે કોર્સ પણ તમે પાસ કરેલ હોવો જોઈએ। આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ત્યારે ₹1,20,000 સુધીની હોવી જોઈએ, પરંતુ અરજદાર શહેરી વિસ્તારમાં રહેતા હોય ત્યારે તેમના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹1,50,000 કરતા જ હોવી જોઈએ। એ જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેના કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ અરજદાર આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। વાત કરી લઈએ સહાય વિશે, તો કે યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે તમને સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત 75,000 ની મર્યાદામાં તમને લોન આપવામાં આવે છે, એટલે કે ધિરાણ આપવામાં આવે છે। મિત્રો, અહીં તમને ધિરાણ આપવામાં આવે છે, જેથી કરી તેના ઉપર વ્યાજની ટકાવારી અવશ્ય લાગુ પડશે। તો જે વ્યાજનો દર છે તે કેટલો રહેશે, તો કે વાર્ષિક 4% વ્યાજના દર સાથે ₹75,000 સુધીની લોન આપવામાં આવે છે। તો મિત્રો, અહીં જે ₹75,000 ની લોન આપવામાં આવે છે તેમાં અરજદારનો ફાળો કેટલો રહેશે, એટલે કે લાભાર્થીએ કેટલો ફાળો ભરવાનો રહેશે, તો કે ધિરાણના 10% રકમ છે તે લાભાર્થીએ ભરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો, અહીં લોન છે તે પરત કરવાનો સમયગાળો કેટલો રહેશે, તો કે 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત તમારે લોનની તમામ રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે। તો મિત્રો, તમારા જિલ્લામાં આવેલ જે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન નિગમની જે કચેરી છે તે કચેરી ખાતે જવાનું રહેશે, ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે। અરજી ફોર્મ મેળવી તેમાં તમામ માહિતી ભરી, તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તે અરજી ફોર્મ તે જ કચેરીમાં જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ કોર્પોરેશન નિગમ છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલ સ્વરોજગારી યોજના છે, તો આ યોજના અંતર્ગત તમારે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે તમને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ₹75,000 સુધીની લોન આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।